નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે આણંદ જિલ્લા આંકલાવ શહેરમાં JAB ની નિષ્કાળજી જોવા મળી। આંકલાવ નગરપાલિકા વિસ્તાર અમરાદ તલાવડી કેશવપુરા વિસ્તારમાં 810 ફીડર 1100 kV લાઇન સીઝ કરવા બાબતે જમીન સર્વે નંબર 1780 પૈકી એક અમરાદ તલાવડી વિસ્તારમાં આવેલી હોય છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં મનફાવે તેમ સ્ટ્રીટ લાઇટના થાંભલા ઉભા કરી દેવામાં આવ્યા છે। જાહેર રોડ ઉપર કયા સમયે JAB ના થાંભલા વાવાઝોડાથી પડી જાય અને મોટી જાનહાનિ થાય તો જોવા મળે તેમજ આ વિસ્તારના અરજદારોએ વારંવાર લગતા વળગતા અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ હોય તેમ છતાં કોઈ અધિકારી આ વિસ્તારમાં જોવા સરખા આવતા નથી। તેમજ આ વિસ્તારમાં જે લાઇટના થાંભલા ઘણી વખત કરંટ પણ નીચે ઉતરતો હોય છે। તેમજ જ્યારે આ બનાવ બનેલો હોય તેવા સમયે વાંદર અને મોર અને નાના મોટા પક્ષીઓ પણ મૃત્યુ પામેલા હોય। અધિકારીઓને ધ્યાન દોરવાનું ખૂબ જરૂરી હોય। અરજદારોની અરજી બાબતે કોઈ નિકાલ ન આવતા તારીખ 1 માર્ચ 2004 ના રોજ સ્થાનિક આગેવાન અરવિંદભાઈ ઉદયસિંહ પરમારે પાટવી ગુજરાતી ન્યૂઝનો સંપર્ક કરતા સંપૂર્ણ હકીકત જણાવેલ। આગેવાન ભાઈ શ્રી અરવિંદભાઈએ વધુમાં જણાવ્યું કે પાટવી ગુજરાતી ન્યૂઝના માધ્યમથી અમે જણાવી રહ્યા છે કે આંકલાવ JAB અધિકારી તરફથી તાત્કાલિક અમને ન્યાય નહીં મળે તો આ વિસ્તારના તમામ લોકો તરફથી ગુજરાત રાજ્ય સરકારને લેખિતમાં રજૂઆત કરવામાં આવશે। પાટવી ગુજરાતી ન્યૂઝ CEO રાજુ સુખભાઈ। આપનું નામ ને પરિચય આપો। મારું નામ અરવિંદભાઈ ઉદયસિંહ પડિયાદ છે। આપને શું પ્રશ્ન છે? મારો પ્રશ્ન એ છે કે આ 11,000 kV છે લાઇટ 810 ફીડર 810 ફીડર એમાં આ સર્વે નંબર 1780 એકમાં જે લાઇન શિફ્ટ કરવામાં આવી છે તે મારા ઘર આગળ રહીને પ્રસાર થાય છે અને એમાં એ લાઇન નાખ્યા પછી કેટલાય પ્રશ્નો એવા છે કે વીજળીના કરંટ ઉતરે છે, પછી આપનું નામ ને પરિચય આપો। મારું નામ અરવિંદભાઈ ઉદયસિંહ પડિયાદ છે, અમરાદ તલાવડી કેશવપુરા। આપણે શું પ્રશ્ન છે? મારો પ્રશ્ન એ છે સાહેબ કે આ 11,000 kV 810 ફીડરમાં થોભલા લગભગ 4 થી 5 નમી ગયેલા છે। એમાં આ લાઈન જે પહેલાં હતી રેગ્યુલર હતી પણ એને શિફ્ટ કરી અને મારા ઘર બાજુ નાખવામાં આવી છે અને સર્વે નંબર 1780માં આ થોભલા નાખેલા છે જેની આજુબાજુ મારા 35 જાંબુડાના ઝાડ છે તેની ઉપર કરંટ ઉતરે છે। તેમાં વાદળા, મોર, ચકલી, પોપટ કેટલાય પક્ષીઓ મરી ગયેલા છે। આ બાબતે કોઈ સરકારી અધિકારીને કોઈ લેખિતમાં જાણ કરવામાં આવી ખરી? અરજી કરેલી, તેનું 27/1/2020 પછી 26/2020 29/12/2018 10/4/23 રોજ મેં JAB આંકલાવમાં અરજી કરેલ છે। જે બાબતે શું કઈ જવાબ અધિકારી તરફથી શું મળ્યો? અધિકારી તરફથી કોઈ સંતોષકારક જવાબ મળેલ નથી। તો હવે આગળ શું વિચાર કર્યો? આગળ તો હવે સાહેબશ્રીને જે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની છીએ અમે। બરોબર છે। અને તોણિયા મારેલો હે આખા 10 થોભલા પર, એક તોણિયા પર આખો આધાર હે, એક તોણિયા પર આખો આધાર 10 થોભલાનો આધાર હે, એક જ લેમડાના ઝાડ ઉપર તોણિયા મારેલો હે અને એની પર આખો આધાર હે અને ડીપી ફોલ્ડમાં હે। 3 લાખ કોને 3 લાખ બે જણ હવે થોમલો પડી જવાની જે ડગમગ ને પરિસ્થિતિ હોય એને ધ્યાનમાં રાખીને તમે લોકોએ તોણિયા બધા છે? હવે તોણિયા બધો આખો તોણિયા 6 ફૂટ તોણિયા આગળ હે, 6 ફૂટ લોબો તોણિયા લેમડાના ઝાડ બધો હે। અમે રજૂ કરી બતાવીએ તમને થોભલો હોય અમે। હવે આ પક્ષીને જે જાનવર મરી જતા હોય એ તો ખરેખરમાં સરકારશ્રીને ધ્યાન તો દોરવું જ પડે। હવે તે વિશે કોઈ આગળ કોઈ રજૂઆત ખરી? એટલે અમારા થોભલા ખાઈ જાય ને અમારા તોણિયા ખાઈ જાય બસ આખા તોણિયા પર આખો ઉઠાઈ છે પ્લેટ પર આ લાઈન એને જ રહેવી